જય ભીમ, જય સંવિધાન. નોમાં બધાય મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો વાત કરવાની છે સાપોરથી જે ઉમેશભાઈ જે દાતણિયા દેવી પૂજક છે, અને મારામાં ફોન આવ્યો અને જે વડિયા વિડિયા સાંભળતા હોય અને એને સત્ય સમજાણું નાના કે બધી કામકાજ સારું છે અને સત્ય વાત છે, પણ એવી રીતે વાત કરી મિત્રો. અને જે અમારા જે સમાજના જે દેવી પૂજક લોકો છે એ ઘણા હજી શિક્ષિત નથી, એટલે જે શિક્ષણના અભાવે જે હજી આ બધા અંધશ્રદ્ધામાં પડેલા હોય છે, અને જે માતાજીના નામ ઉપર જે આ બોકડા કાપતા હોય છે અને જે ભૂવા દારૂ પીતા હોય છે મિત્રો. એવી રીતે જે આ ભાઈ ઉમેશભાઈ છે એવી રીતે વાતચીત કરી મારી સાથે. અને જે અમુક લોકો જે લોકેશન ને ધમકીઓ આપતા હોય પણ એ શિક્ષિત નથી, એટલે એને જ્ઞાન નથી, એટલે એ કાયદાકીય એને જ્ઞાન ન હોય, એટલા માટે આવું બધું ઈ કરતા હોય છે. પણ એમાં બહુ પડવાનું નહીં, એવી રીતે જે આ ભાઈ ઉમેશભાઈનું કહેવું છે. અને જે ઘણા બધા જે અમારા જે સમાજના જે બાળકો છે એને પણ હું શિક્ષણ આપીશ, જે એવી રીતે વાત કરી મિત્રો. તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો કે આ દેવી પૂજકના છે અને એક જાગૃત નાગરિક છે, અને ઉમેશભાઈ નામ છે અને સાપુરના છે. અને જે જબરજસ્ત મિત્રો વાત કરી, આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો, કારણ કે બધા જે દેવી પૂજક હોય એ ખરાબ હોતા નથી, પણ અમુક જે જ્ઞાની હોય છે અને જે જાગૃત હોય છે અને શિક્ષિત પણ હોય છે. તો સાંભળો જે આ સાપુરના જે દેવી પૂજક છે ઉમેશભાઈ દાતણિયા દેવી પૂજક, અને જબરજસ્ત મિત્રો વાત કરી. હાલો. હા ભાઈ, હવે તમારે એક વર્ષ ચાલુ કરી નાખ્યું તો શું વાત કરવાની? કોણ બોલો? અરે હું તો આપણે ઉમેશભાઈ કરીને બોલું છું. કોણ બોલો છો? ઉમેશભાઈ. ઉમેશભાઈ? હા. ક્યાંથી? અમદાવાદથી. બોલો ને ઉમેશભાઈ. હવે તમારે એક વર્ષ ચાલુ કર્યું તો શું કરશો? પહેલેથી વાત જ એમાં ક્યાં તમને કોઈ પેલું એ ચલો સારું. હું તમે કહો છો પણ વાત તો કરો હરખી કઈ. એટલે ભાઈ તમારા મેં વિડીયો જોયા છે ઘણા બધા. હા. એ વિડીયો મને હું ખુદ એને સપોર્ટ આપું તો દેવી પૂજક થી છું. તમે દેવી પૂજક બોલો છો? હા, દેવી પૂજક છું ને વિડીયો મેં જોયા છે. બરાબર, અને બોલો બોલો. ખુદનો આનંદ છે ને જે તમે વસ્તુ કરો ને એ સાચી વસ્તુ છે. બરાબર અને બરાબર. હવે આ લોકો ના સમજે તો શું કરશો તમે? હા. આ એટલે જે તમે સમાજ, દેવી પૂજક એટલે કયા દેવી પૂજક? અરે જે દંતાની જે કે છે ને 282 દંતાની આવે છે. એમ નહીં, એટલે વેડુલા કે કયા એમ અરે નાના? દાતનિયા દાતણિયા દેવી પૂજક. હા, દાતનિયા દેવી પૂજક કે છે. હા, બરાબર બરાબર. બરાબર. એટલે તમારા અવાજ ઉપર તો તમે થોડોક ભણેલા ગણેલા હોશિયાર એવું લાગો છો મને. અરે ભાઈ, એટલે આ બધી વસ્તુમાં તો શું છે કે ભાઈ આ જે તમે કરી રહ્યા એ સારી વસ્તુ છે, સમાજમાં જાગૃતતા લાવવા માટે કરી રહ્યા છે. હા બરાબર. કોઈ તમારો કોઈ બીજો ઉદ્દેશ્ય નથી. હા બરાબર બરાબર. કોઈને કોઈ માતાજી વિશે તમારી કોઈ ટિપ્પણીઓ નથી. હા બરાબર પણ બરાબર. હવે જે વ્યક્તિઓને દિમાગ જ નાનો હોય એને કેવી રીતે સમજાવશું? હા સાચી વાત છે, સાચી વાત છે. આમના જે દિમાગ એટલે બિલકુલ નાનો. હું તો પોતે સમાજના અંદર પેદા થયો છું. ને હા. હું જ્યાં રહું છું ને ત્યાં કમસે કમ લાખ અમારા દેવી પૂજક લાખ વ્યક્તિઓ રહે છે. હા. સાપુર જે મેન વિસ્તાર કે છે ને નાગોડી વાળા, ત્યાં 80,000 ની વસ્તી છે. બરાબર બરાબર. બરાબર, ત્યાં હું વચ્ચે જ રહું છું. આ બધી વસ્તુ તો કોઈથી પેલું એ નથી કે ભાઈ આ કેમ છે. ના ના પણ આ સાચી વાત. બધી વસ્તુમાં તમે જે જાગૃતતાનું કામ કરો, પણ આ લોકોના દિમાગમાં નહીં આવે ને. એમાં શું છે, એ લોકો શું છે ભણ્યા નહીં અને તર્ક બુદ્ધિ થી વિચારતા નથી, સમજ્યા? એમને શું છે, તમે જે કરો છો ને એમાં જે બકરાની જે પ્રથા આવે છે ને એ હા બંધ થઈ જાય. હવે હા એમને શું, માતાજીનું નામ લઈને એમની જીભના સ્વાદ એમને ચાલુ રાખવા છે. હા બરાબર બરાબર. બરાબર. હા એમને શું, એ માતાજીનું નામ લઈને જે માતાની પ્યાલી મૂકીને દારૂ ચાલુ રાખવો છે. હા સાચી વાત છે. હું તો આ બધી વસ્તુ મારે તો, હું તો ત્યાં રહું છું ને બધાને ત્યાં જાહેરમાં કહું છું કે આ બધી હા વસ્તુઓ તમે ખોટી કરો. માતા છે એ હા. એની જગ્યાએ છે. હા પણ બરાબર. તમારા બાળકો ભણાવો, હા તમારા જે તમારે રસ્તામાં જે ગાળું બોલો એ બંધ કરવું. સાચી વાત. તમે જે એક બીજા જાહેરમાં જે છે ગંદી ગંદી માતાને ગાળું બોલો એ બંધ કરાવું. હા ના ઘણા એના તમારા દેવી પૂજક માં ઘણા બધા માતાજી ના દેવી પૂજક હોય, બરોબર, ભૂવા હોય ને પછી અમુક અમુક એ તો ગાળું દેતા હોય માતાજી ને. તમે વિચાર અરે કરો. પોતે ભુવાઓ જ ગાળું બોલતા હોય છે ભાઈ. હા હા સાચી વાત છે. હું તો આ બધા જે છે ને આ બાજુ આ જે આ કરણ સાહેબ, મેં કમસે કમ મનસુખ રાઠોડ ના જે છે ને હા 30 થી 40 જે ઓડિયો સાંભળ્યા છે. બરાબર તમારા જે છે 6-7 ઓડિયો સાંભળ્યા છે. બરાબર બરાબર. પણ જે આ બધી વસ્તુ જે છે ને, જે જંગલી ટાઈપની જેમને રહેવાની આદત પડી ગઈ હોય ને, હા એમની બુદ્ધિ જે નાની થઈ ગયેલી હોય છે હા ને, એ લોકોને પડી ના હોય. એમને તો શું છે કે બસ અમારું માતાનું કહ્યું હા એટલે લડી લો,
ને મારી દો ને આવું બધું ચાલી રહ્યું ના એમના ના અત્યારે આપણે બધે. મારી વાત સાંભળો, આપણે કોઈ દેવી પૂજક ને કોઈને સમાજ ને કોઈને ટાર્ગેટ નથી ના ના કરતા. ના તમે આપણે કોઈ કશું નથી બોલ્યા. હું આપણે કોઈ વસ્તુ દેવી ભાઈ શક્તિ ને કોઈને ટાર્ગેટ નથી કરતા. ભલે એને રીતે એને આસ્થા હોય તો એ પગે લાગે, એ જે કઈ કરે એની હારે આપણે ક્યાં કઈ વાંધો છે. તમારે જે અંધશ્રદ્ધા વિષય પર છે. આપણે તો ભુવાના જે ખોટા ભુવા હોય ને ભાઈ, તમને વાત કહું, હમણાં પાણી ની અંદર તમે બોડેલીમાં તમે 2 દી પહેલાનો વિડીયો સાંભળ્યો હોય તો, હવે બરાબર. ઓલા ભુવા એ ઓલી 5 વર્ષની બાળકી ઉપર એક કુવાડાનો ઝાટકો મારી અને માથું એને મારી નાખી. આ મારી નાખી, અને એ પછી લોહીના જે સાટા છે ને એ માતાજી માથે ઉડાડ્યા લ્યો. માતાજી એવું બોલો કહી શકે, ભાઈ તમે આ સરળ કમળ ની પૂજા કરાવો એમ? એ તો ના છે. એવું છે આ બધું. આ લોકોને શું એ અંધશ્રદ્ધા ચાલુ રાખવી છે ને આ હા, બધા જે છે ને અમારા અંદર જે ભણેલા છે ને આ વસ્તુને વધારે માને છે. સાચી વાત છે, સાચી વાત. હું તો તમને હું બિલકુલ ક્લિયર, હું કોઈથી પેલું એ નથી કે ભાઈ કોઈના જે તમે કામગીરી કરી રહ્યા, ભલે દલિત સમાજના હું તો હું દેવી પૂજક નું એવું નથી. તમે બરાબર. જે કામ કરી રહ્યા છે દેવી પૂજક ના સારા માટે કરી રહ્યા છે. સાચી વાત છે. હું એ નથી કે તમે કોઈ મને સમર્થન તો હું આથી, પણ જે હમ. સાચી વસ્તુને તો તમે સ્વીકારો. સાચી વાત, સાચી વાત છે. તમે સાચી વસ્તુમાં અત્યારે બાળકો તમે નહીં માનો, શાહપુરમાં 80,000 ની વસ્તી છે ને 0% શિક્ષણ છે. હા. કોઈને ના એમના છોકરાઓ એના સ્પોર્ટ ખાતામાં છે, ના કોઈ જગ્યાએ નથી. હમ. અમારા જે છે ને અઠવાડિયામાં 2 વ્યક્તિઓ જે છે દારૂ પીને મરે છે. એટલે હવે જે તમારા સમાજમાં ઘણા બધા સુધરી ગયા. અમારા સમાજ, અમારા જે અહીંયા ગામમાં રહ્યા ને ભાઈ દેવી પૂજક, એ બધા ધંધાની લાઈન વાળા, એમને વેપારી વેપારી ટાઈપ ના એમ બધા, કોઈ કાંઈ ઝંઝટ જ નહીં એમ, કોઈ જો લપસપ મારું કાંઈ કેવું નહીં. છે, હું તો બચપનથી છે ને સાચી વસ્તુ શું છે હા હા એ શોધવાનો પ્રયત્ન કરું, હા, બરાબર બરાબર. ને સાચી વસ્તુ હોય ને એને સમર્થન કરું. હા બરાબર છે. ચાહે મારા પિતા હોય તો માતા હોય, એને કહી દઉં છું કે ભાઈ સાચી વસ્તુ આ છે, હા એને હા, તમે સમર્થન કરો. ખોટાને તમે જે બગાડો છે તમે ફેંકી દો ને. સાચી વાત. ના ના, જો આ- મારી વાત સાંભળો, જો અમારી સમાજમાં અમુક હોય એવું કાંઈ નથી, બરોબર, કે અમારા એટલે સમાજ આ જાગૃત જે છે, છે ને અમારામાં અમુક હોય છે ભાઈ એમ. વાત સાંભળો, નાની એ જ્ઞાતિઓ છે ને હા હા એ લોકો શું એ કે બધા રીત રિવાજોનું વધારે માને. હા હા ને એ લોકો માતાના નામ પર શું એ કે એમને પોતાના જે છે આડંબર ને જે પોતાની જે છે ને જીભનો સ્વાદ ચાલુ રાખવો છે. હા. હું તો બચપનથી જ કોઈ માતા કોઈ બકરું ખાવા નથી આવતી. ના ના, સાચી વાત. ના, માતાજી હોય એ કોઈ દી જીવતા જીવનો જીવ ન લે, તો એ અરે માતાજી એક નો કહેવાય. બાળકને વાત સાંભળો, એક બાળકને જે છે જીવાડે ને એક હા બાળકની બલી લે. હા એમ. એટલે એમને આ એ માતાજી જો જીવતા જીવનો જીવ લે તો એને માતાજી નો કહેવાય, એને ડાકણ કહેવાય ને. અરે આપણે એ શબ્દ નથી વાપરતા ડાકણ, પણ આમાં શું છે કે કોઈ માતા એમ નથી કેતી કે તમે જે મને આ વસ્તુ ચડાવો, સાચી તમે વાત. ઘીનો દીવો પ્રગટાવો ને, હા બરાબર. વાયુનું વાતાવરણ શુદ્ધ કરો ને, તમે હા. અગરબત્તીથી કરો ને, ના ના, સાચી સુધારો વાત. બધું થાય. સાચી વાત છે. અમારા અંદર જે છે ને કે દારૂની પ્યાલી ચરાવે છે માતાજીની. હા હવે જે દારૂની પ્યાલીથી જયારે એ દારૂ પીશે માતા હા ને ભુવાઓ, તો હા. પછી એની પ્રજા દારૂરિયાત બનશે ને. હા ના ના, 100% સાચી વાત છે એ તમારી. દારૂ બનશે ને. તમે સમાજના અંદર તમે પોતે બાબર વાવો છો ને આબાની આશા રાખો, એ ના થાય. હા, એ સાચી વાત છે તમારી. હું આ તમને કહું છું. એટલે હા. હું તો આ બધી વસ્તુ તો મારે તો સખત પેલું એ છે કે આ વસ્તુ તમે ખોટી છે. ના ના, સાચી વાત છે. એટલે એના માટે ફોન કે તમે જે કામગીરી કરી, પણ આ બાજુ આ જે છે આ લોકો મારી નાખવાની ધમકી આપી રહ્યા, કોઈ કોમેન્ટ કરે એને મારી નાખવાની પણ ધમકી એમાં શું આપી છે, રહ્યા. ઈ મારી વાત સાંભળો, કારણ કે એ શું છે, ભણેલા ગણેલા નહીં, બરોબર, એટલે અમુક એને કઈ ખબર ન હોય, સમજ્યા, કાયદાનું ડર ન હોય, કાયદાની કઈ ભાન ન હોય, દારૂ પીને સાંજે 2 કોથળીઓ અને લોકેશન માંગે અને ધમકીઓ આપે અને એ રીતે બધું કરતા હોય, સમજ્યા. પણ એને શું છે, ઈ અભણ હોય અને એનું જ્ઞાન ન હોય, સમજ્યા, કાયદાનું નહીં, એટલે એને ખબર ન હોય, સમજ્યા તમે આખી વાત. 100% સાચી એટલે જ વાત છે. આપણે જ્યાં ઉજાગર કરવા માટે જ આપણે આ કામ કરીએ છીએ, બાકી આપણા સમાજ. ના 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 ના, તમે જે છે કોઈ માતા વિશે કોઈ એટલું બધું બોલતાય નથી હા ને એમ. આ વસ્તુ અંધશ્રદ્ધા પર કોઈ એટલે ભાઈ જો આ માતાજી ને હારે આપણે કાંઈ વાંધો નથી, બરોબર, હમ આસ્થા હોય તો તમતાર રાખવાના. આપણે માતાજી કોઈનું સારું નથી કરતા અને કોઈનું ખરાબય નથી કરતા, બરોબર. જે 100% કઈ કરવી છે એ બધું આપણે કરવી છે, બરોબર. 100%. એટલે એવું બધું છે, પણ આ લોકોને કાંઈ એવું હુજતું નથી. હું આ તો અત્યારે શું છે કે આખા ગુજરાતમાં બધું ચગ્યું છે ને એને હા કારણે મેં ફોન કર્યો કે આ બધી વસ્તુ છે શું. હા, ના ના, સાચી ને વાત. આ બધી વસ્તુ અમે તો બચપનથી આ બધું જોઈએ. હવે હમ. આજે એમ કે છે કે રખા દાદા હા બરાબર. હા તો ભાઈ રખા દાદા ને એ તો જે દંતાની સમાજ તો એના ઘરનું પાણી નથી પીતા. હા, બરાબર. જે છે ને રખા દાદા વીરુ વાઘરી હતા, હા બરાબર. દંતાની સમાજે વાઘરી, હમ બચપનથી અમારા મમ્મી ને બધા લઈને જઈએ ને તો આ હા વેડું જે પેલા લાકડીઓ બનાવી, તો અમને હા પોતાને જયારે તરસ લાગી તો હા જયારે વેડુના ઘરે ગયા તો મારા મમ્મીએ પોતે પાણી ના પીવા દીધું હા કે ભાઈ આ વેડુનું ના પીવાય. મેં કહું હા કેમ?
એ કે આ લોકો જે છે પેલી શું કે પેલી આપણે રાંધવાનું જે આવે છે ને પેલી ડેગોના અંદર રાંધે છે. હા આ લોકોની જે દફન વિધિ છે એ હા આ હિન્દુ ધર્મમાં નથી આવતા. એટલે આ બધી વસ્તુ જયારે તમારા અંદરનો જ તમે અંદર જ એકતા નથી તો તમે બહાર કેવી રીતે તમે દમ મારી શકો? ના ના સાચી વાત છે. કોઈ જો હું તો જાતિવાદને માનતો હોય નથી. ના ના અરે બધા દેવી પૂજક કહેવાનું હોય વાત અમુક સાંભળો, એવા. હું દલિતના ઘરે હું જમેલો છું હા ને હા આ હી હા કોઈ માતા તો જ્યાં શુદ્ધતા અને પવિત્રતા હોય, જ્યાં તમારું જે વાતાવરણ સારું હોય હા તો બરાબર આપણે બરાબર. જમવા તૈયાર છીએ. ચોખ્ખાઈ હોવી જોઈએ, બાકી ભલે ને કોઈ પણ સમાજ હોય ચોખ્ખાઈ, હા, બરોબર. જો તમે શબ્દ બોલ્યા, ચોખ્ખાઈ આવી જોઈએ. હવે મારી વાત સાંભળો તમે. હવે આપણે હોટલમાં જમવા જઈએ બરોબર, તોય આપણે આમ જોવી બરાબર. કે આમ હોટલ કેવી છે 100%. એમ આપણે જોઈશું બરોબર. એમ આપણે નહીં જોઈએ આ ડીશ ના શું છે એના કેટલા, એમ નહીં. આમ હોટલ સારી છે હાલો જાવી. બરાબર. બાકી ન્યા કણે પછી પીરસવા વાળા અને બનાવવા વાળા હોય ઈ કોઈ વીઆઈપી લોકો નથી આવતા, એ તો કોઈ નથી પણ જોતા. ચોખ્ખાઈ છે ટૂંકમાં, સમજ્યા આખી વાત. બરાબર. અને આમાં પાણીમાં કઈ જાતિ નથી આવતી, તમને વાત કહું. ના ના, સાચી વાત પાણીમાં છે. જાતિ આવે છે કે આ દેવી પૂજક નું પાણી છે, આ દલિત નું પાણી છે, આ વાલ્મીકી નું પાણી, પાણીમાં કઈ લખેલું આવે છે કે આ જાતિ નું પાણી છે એમ? કોઈ લખીને નથી આવતું. બરોબર. હવે આ બધું પાણી ઉપરથી આપણે આવે છે બરોબર, તો ઈ એમાં ઘણા બધા નો ઓલા ભાઈ પશુ પક્ષી અને મરી ગયેલા ઢોર ને બધું નો પડેલું હોય. એટલે ભાડાના ઝેર છે, તમે સમજ્યા આખી વાત. ના ના ના, સાચી વાત છે તમારી. અને માનો કે આપણે જે આ જે ખેડૂત રહ્યા બરોબર, હવે હમ. એમાં આ બધું આ ઉત્પાદન કોણ કરે છે? આ બધું વાવેતર ને એવું બધું નાનો માણસ જ એમાં મથે છે ને કામ કરવા નાનું માટે. માણસ છે. આ ઘઉં બાજરો ને આ બધું જે પકાવે એ કોણ પકાવે છે? બધું નાનો માણસ બનાવે છે ને. 100%. હવે તમે એડ ની અંદર જાઓ તો એ બધા નાના માણસો કામ કરતા હોય. 100%. માર્કેટિંગમાં જાઓ તો એમાં બધા નાના માણસો કામ કરતા હોય. આ હોટલમાં જાઓ તો એ નાના માણસો બધા કામ કરતા હોય. પછી સાની હોટલમાં બધા અલગ અલગ એક રકાબીમાં બધા નો પીતા હોય છે. સાચી વાત આ છે. એક ભાણામાં બધા નો જમતા હોય. એટલે આ બધું શું છે, ઓલા ઘોડે આ કોઈ વિચારતા નથી, સમજાય એમનામાં ઠોકી બિહાડે છે. એવું તમારું નામ શું કીધું? અરે ઉમેશભાઈ છે, ઉમેશભાઈ જે ઉમેશભાઈ છે ને, ક્યાંથી? હું સાપુર થી. ના ના ઉમેશભાઈ સાપુર થી. સરસ મજાની તમે આ વાત ના ના, સાચી એટલે કીધી. આ બધી વસ્તુમાં તો અમે બચપનથી જ આ બધી વસ્તુનો મન તો અને વિરોધ છે. દેવી પૂજકમાં જે આવા લોકો તમે જાગૃતિ લાવ્યા એ સારું કહેવાય, એમ અમારા માટે સારું કહેવાય એમ. અરે અહીંયા કોઈ જાગૃતિ નથી. 80,000 ની વસ્તી છે દેવી હા પૂજકની, હા હા. પણ કોઈ બિલકુલ કોઈને પડી નથી. ને હમ. બસ જે જીવન જે જીવો ને હા. તો આપણે એ થાય કે નરક એ સારું. ના ના, તમારામાં જાગૃતિ આવી એટલે હું કહું છું સારું કહેવાય. તમારા બાળકોમાં એ આવીને આવી જાગૃતિ આવે, કારણ કે તમારા જે આ શબ્દ ઉપર જે એનો દમ છે, સમજ્યા તમે આખી વાત. ખરી આ જે નકર છે ને ઘણા બધાને હજી બોલવાની ભાન નથી હોતી. મેં તમને વાત ન કરી. ના ના, સાચી વાત છે. એવું છે બધું. ને તમે આ કારણ કે બધી વસ્તુ છે ને, જો એ નહીં સ્વીકારે ને તો સમાજે જ પોતે દૂષણ ને વ્યસનોથી મરી જવાનું. ના ના સાચી વાત છે. આ જે તમે નહીં કહો ને તોય જે એના દૂષણ ને વ્યસન એટલા છે ને. આજે ચલો હું એક તમને ઉદાહરણ આપું હમ. કે ઠાકોર સમાજ છે હા બરાબર, એ ઠાકોર સમાજના અંદર સતી પ્રથા ચાલુ હતી. હા. જયારે પ્રાચીન જે એમનો જયારે આગળ જે દિવસો ગયા હતા ને હમ. એમની સતી પ્રથાની ચાલુ હતી. જો સતી પ્રથામાં ના હોય તો એ લોકો મહિલાને ટકું કરાવી દેતા હતા, હા ના આ જીવન રાખતા. આજે હા. એ પ્રથા બંધ થઈ ગઈ તો હમ. તમે જે આ માતાને જે દારૂની પ્યાલી આપો તો હા એની જગ્યાએ તમે નારિયેળની પ્યાલી આપો ને, દૂધની પ્યાલી આપો ને. હા. સારું તો ક્યાં કોઈને ખાવું જ નથી ને, પીવું કોઈને નથી એમ. સારી વસ્તુ ખાવી નથી. અરે માતાનું નામ લઈને એમને પીવો છે દારૂ. હા, માતા કોઈથી પીતા જ નથી બરોબર. પીતા નથી. એ માતાનું નામ લઈને બકરો એમને પોતે ખાઈ લેવો છે. ના ના સાચી વાત છે. હું તો આ બિલકુલ આ વસ્તુ પર ક્લિયર છું, ના સ્પષ્ટ ના છું સાચી કે વાત આ છે. વસ્તુ પર એ લોકો માતાનું નામ લઈને આ બધા દૂષણો ઉભા કરી રહ્યા છે. ના ના સાચી વાત તમે 100%. માતાનો પૂજો, માતાનું એ નથી ઘીના દીવાથી પૂજો, અગરબત્તીથી પૂજો, ધૂપ ધુઆથી પૂજવું. ના ના પણ સાચી. જે બીજું તમારું મેન લક્ષ્ય રાખો, બાળકોને સંસ્કાર આપો, બાળકોને સભ્યતા આપો હા. ને બાળકોને જે વધારવા માટે તમે એને શિક્ષણ એને તરફ લઈ જાઓ, વિનમ્ર, વધારે ને વધારે શિક્ષણ તરફ લઈ જાઓ. શિક્ષણ ની હા ખાસ જરૂર શિક્ષણ છે બરોબર. આમાં કઈ પડ્યા જેવું નથી બરોબર. આમાં ખોટા વિરોધ કરીને આમાં કોઈ કઈ પડ્યા જેવું નથી. એ નથી. એ જ ને. આ તો હવે આ શું એ કે આમને જે છે ને કે જીવન જંગલી ટાઈપ રીતે થઈ ગયું હમ. છે કે જે આત્મામાં સંસ્કાર પડ્યા હોય ને એક દિવસમાં ના જાય. હા. એ સંસ્કાર જે જતા એ સમય આમાં આમાં શું શું છે, છે કે પહેલેથી આ લોકોને શું છે, વડવાથી ને આવું બધું આવ્યા રાખ્યું ને
એટલે આ બધી પરંપરા એમને શું છે એમને અરે વડવા તો જે શું કહેવાય કે આંધળા હતા તો શું આપણે આંખો ફોડી દેવાની? હા ના ના સાચી વાત. વડવા તો જે લંગડા હતા તો શું પગ તોડી નાખવાને? હમ. જયારે દુનિયાના મુજબ જયારે દુનિયાની જે સાથે સાથે ચાલશો ને, હા. તમે પૂજો એનો વાંધો નથી, પણ દુનિયાની સાથે ચાલો ને તો એમ તમારી પ્રગતિ થાય. ના ના સાચી વાત છે. એ પ્રગતિમાં તમે કોઈ સારી વસ્તુ કહેતો એને સ્વીકારો, એને કે મારી નાખવાની ધમકીઓ ના આપો. ના ના સાચી વાત છે. આ તો બધા જે પેલું શું કહેવાય કે 3-4 જણા જે આ બધી વસ્તુ ચલાવી રહ્યા છે, એ લોકો મનસુખ રાઠોડને મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. હા હા સાચી વાત. એવા વિડીયો મૂક્યા છે એમની. હમ. એટલે ભાઈ મેં કોઈ સાચી વાત કે મેં તો પેલા કિરણ સાથરિયાને લખ્યું હતું. મેં કહું ભાઈ આ ડબલ બાજુ ઢોલકી ના બજાવી ને આ રીતે એક બાજુ મેં કહું વાત કરો, તમે આ બધી વસ્તુ કરો એ ખોટી કરો છો. એને શું છે પાછા આમાં બધો ધંધો ની પાછું બંધ થઈ જાય ને, તમે સમજાય આખી વાત બોકડા ને બધું કાપવાનું પાછો ધંધો બંધ થઈ જાય. એ બંધ થઈ જાય, હા એ 100%. એટલે એમને શું એ માતાનું નામ લઈને આ જે છે ને આ બધી વસ્તુઓ ચાલુ રાખી. આ શું પબ્લિક ને ભડકાવે છે કે જો આપણે માતા વિષય પર બોલ્યા. મેં તો કહ્યું ફરિયાદ આપો ને, માતા વિષય પર બોલ્યા તો ફરિયાદ આપો. મારી વાત સાંભળો, પેલા જો આ બકરા ને એવું ચડાવતા બરોબર, હવે આમાં કોઈ આ જે બંધ નહીં કરાવે ને તો પછી હવે કાલ તો જો માનો કે હવે તો આ માણસો ની હવે તો બલી ચડાવવા મળ્યા છે. હા એ તો છે, સાચી વાત. આ માથા કાપવા મળ્યા કે ન કાપવા મળ્યા? ના 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 100% અમારે સાચી વાત. ગયા વર્ષે તો વિશ્વમાં 2 જણા સરળ કમળ પૂજા કરી નાખી, લ્યો હવન કરી નાખ્યા, માથા વાટી નાખ્યા. હવે એના છોકરા રજરી પડ્યા. ના ના સાચી. અરે અત્યારે ઘણા સુધારાઈ ગયા, લોકો કોરું કાપે છે, લોકો આ છે. તમારે જે સંસ્કાર ના જતા હોય કાપવાના તો કોરું કાપો ને, ટેટી કાપો, તરબૂચ કાપો. માતાના આ બધી વસ્તુઓ, આ સારી વસ્તુ જે છે ને એ સાત્વિક વસ્તુ ધરાવો ને. માતાને એમાં શું છે, આમાં શું છે મીઠાશ નો આવતી હોય ને પછી સમજ્યા બોલા જે. અરે આ શું ભુવાઓને જે છે ને પીવાનું જોઈતું હોય, માતાનું નામ લઈને પીતા હોય. માતાનું નામ લઈને જે પ્રસાદી સમજીને જે છે બકરાને, એક માસૂમ બકરાને મારી ને પોતે ખાતા હોય. અને ભુવા છે ને એ બધા છે ને ખોટીના જ હોય છે. એ તો જુઓ આ જે છે ને ભક્તિ કરો એની કોઈ વાંધો નથી, તમે તાર આસ્થા રાખો, દીવાબત્તી કરો એનો કોઈ વિરોધ નથી, પણ જે આ માતાજીના નામ ઉપર જે ભુવા જે બોકડા કાપે, કુકડા કાપે, બરોબર, આ બેન દીકરીઓની જે ઇજ્જત લૂંટે, બરોબર, ખોટી નજર નાખે, એ બધું ખોટું કહેવાય. સમજી લો ઘણા બધા વિડીયો આવશ્યક નથી આવતા, તમે જોવો. અરે તમે પૂજો, પૂજવાની રીતે પૂજવાનું હોય, પછી એના નામ પર આ બધું ના ચાલે. હા સાચી વાત. ને ખરેખર તમે જે કરી રહ્યા છો જે આ કામ, એમાં ક્યાંય મને કોઈ વિરોધ નથી લાગ્યો ને ક્યાંય આ વસ્તુ નથી. આ તો જે છે ને કે જેની બુદ્ધિઓનો વિકાસ નથી થયો ને જે બુદ્ધિથી જે છે ને બળ બની ગયેલા છે ને, એ લોકો તમારો વિરોધ કરી રહ્યા છે. અને માનો કે આ જે શિક્ષિત લોકો છે, બરોબર, જે આ બધા નોકરિયાતો છે, પોલીસ વાળા ની બધા હોય, બરોબર, વકીલો, એ ક્યાંય ભુવા બન્યા, ક્યાંય ધૂણ્યા ક્યાંય તમે જોયું? અભણ છે ને અભણ ઈ જ ભુવા બને, તમે જોવો. અરે ભાઈ આમાં કેવું છે, આપણે જિગ્નેશભાઈ, આમાં જે છે ને અમારા અંદર જે ભણેલા ભુવા હોય, બરાબર, એ ધૂનતા હોય છે ને એ આ પ્રથાને પ્રોત્સાહિત કરતા હોય છે. એટલે પેલા શું અભન જે કે ભાઈ જુઓ અમારે પોતે ગાંધીનગરનો સચિવ અમારે ત્યાં આવીને ધૂનેલો છે. હા અમારા પોતાની સમાજમાં અમે બધું જોયું. હું તો આ બચપનથી આ બધી વસ્તુઓ પ્રથાઓ જોતો આવ્યો છું કે ભાઈ સચિવ લેવલનો વ્યક્તિ હાઈ લેવલની એ પોતે ધૂનતો હતો. બોલો ને પોતે મેં એમને જયારે હું તો એ સમય મારા 15, અત્યારે તો જે મારે 50 વર્ષ છે, હું જયારે 15 વર્ષનો હતો ને ત્યારે મેં સચિવને પૂછ્યું કે તમે આ શિક્ષણના આ તો ખરેખર ભગવાન આપણી બુદ્ધિને તારું નથી માર્યું. મને બચપનથી ભગવાને તો એટલું જ્ઞાન આપ્યું કે સાચું શું ખોટું શું. એટલે એ સમયે મેં સચિવને પૂછ્યું કે મેં આ ધૂનવાનું કારણ આ તમે આટલો બધો અભ્યાસ કર્યો તો આ શું છે? પેલા કે ભાઈ માતા શરીરમાં માતા આવી ગઈ એટલે એનાથી ચાલુ પડી. તો મેં કહું માતા એ આવી તો પેલા બકરામાં માતા આવી તો એને છરી તમે મારી દો, તો તમારા અંદર આવી તો તમારા ઉપર મારવી જોઈએ ને. એમને આ બકરાના શરીર મારી દે છે, બરોબર, તો એની જરાક આંગળી કાપીને ખાલી લોહી દઈને કેમ થાય છે? એ સાચી હોય, એ તો દુઃખ તો થાય જ નહીં. કારણ કે હાકડું મારે છે ને તો એ પછી 108 બોલાવી પડે છે. ભુવાને હાકડું મારે ને અમુક 100%. અમુક જે ખબર ન પડતી, ઓલો બીજો ભુવો જે હોશિયાર હોય ને એ કારણ કે ઠેકીને ઉપાડીને પછી જ્યાં વાહો આવે ને ત્યાં ધીમેક દઈને મૂકે. અરે અને અમુક જે ઓલા નવેટિયા હોય ને ભુવા, એ આમ મળે મારવા સમજ્યા તો ભાઈ 108 બોલાવી પડે છે. ઘણા એમાં ને એમાં ભાઈ મરી ગયા ઓટો લઈને. આમ કેટલી ઘણી તો ઓટો લઈ માથે ઓલું માથે પન્યું નાખ્યું હોય સાદર,
અને ઘણી ઘણી ઓટો લે સમજ્યા, પછી આપણને એમ થાય કે આ જે માતાજી આવવાના આવતા હતા જોયું હોય તો ટકરામ થઈ જાય. જો આમાં કેવું છે કે જે નાની નાની જ્ઞાતિઓ છે ને એમાં આ બધી વસ્તુઓ રહેવાની જિગ્નેશભાઈ. કેમ કે એ લોકોને શું કે આ વસ્તુની જાગૃતતા એમને લાવી નથી ને પોતે કોઈ જાગૃત કરે ને એમને આગળ આવવા નથી દેવા ને એમની કોઈ વસ્તુ એ લોકો માનવા જ તૈયાર નથી. એમાં શું છે ઓલો બકરો સડાવો ને એમાં ઓલું બધું નાખે સમજ્યા, ગલવાલ ને બલ્લાર ને. હા હવે ઈ જે ઓલું કંકુની હોય ને ઈ થોડુંક ઓલું કેમિકલ વાળું હોય સમજ્યા. એટલે ઓલું પછી આમાં આખું ઓલું શરીર હલાવે એટલે એમ થાય હાલો માતાજી આવી ગયા એટલે મારી દે ખરપો. એ 100%. અરે આજે તમારા પાછળ તમારે જે છે પીઠ પાછળ કોઈ પાણી નાખે અથવા કોઈ પણ કઈ પણ હાથ નાખે તો તમે પોતે શરીર પેલું એ કરો છો તો પછી એ તો પશુ પક્ષી છે ને જાનવર અબોલું છે. સાચી વાત છે, મૂંગું પ્રાણી છે કઈ બોલે નહીં, બરોબર પ્રાણી છે એમ એ થોડું જે હલે એમાં કઈ માતા એ વસ્તુ નથી રહેતી. ભાઈ એમ નહીં, હવે મારી વાત સાંભળો, જે ખાવાની વસ્તુ છે ને ઈ સડાવશે બરોબર. આજે આ બોકડો હવે ઈ બધા ખાતા હોય એટલે ઈ સડાવશે બરોબર. તો આ મગર સડાવો, સિંહ સડાવો, દીપડો સડાવો 100%. હવે એમ નહીં, આ જે હડકાઈ મેલડી છે બરોબર, એને કૂતરું સડાવો ને કારણ કે એ નહીં ખાય કોઈ. ના 100%. કારણ કે કૂતરું ન ખાય એટલે એને ન સડાવે, આ બોકડો ખાય. સાચી વાત. એટલે પછી મગર કોઈ નહીં સડાવે બરોબર. તો મારથી એટલું જ કહેવાનું છે જિગ્નેશભાઈ, આ શીતળામાં ગધેડો સડાવો ને કહું. ના કોઈ જગ્યાએ એ તો જ્યાં જો ખાવાનું મળે ને એ જ ચરાવશે. હા એટલે એવું છે બધું. આમ જિગ્નેશભાઈ એક તો જે છે ને અમારા દંતાની સમાજ, પટની સમાજ ને જે છે ને કે આ વેરુ સમાજ, આ લોકોને રોટી બેટીનો સંબંધ નથી બરાબર. તો પછી ક્યાંથી તમે વેડુના પાસે તમે કહો કે માતા આવી તો અહીંયા તો રોટી બેટીનો સંબંધ નથી, તો તમે એના પાસે માતા ક્યાંથી આવી? તમે સમજ્યા? માતા આવો તો સર્વજ્ઞ જ્ઞાતિના પાસે આવી જોઈએ. પણ જે વેડુના પાસે પાણીનો સંબંધ નથી, તમારે જે દલિત સમાજનું તો બહુ દૂરની વસ્તુ રહી. આ લોકો જે છે દલિત સમાજનું પાણી ના પીવે, આ દંતા આ જે છે ને આ જે અમારા વાઘર્યું, પણ જે છે ને વેડુનું ના પીવે. એટલા આભડછેડ નું પેલું એ છે. પછી એમ નથી, હું એમ કઉ છું પાણી નો પીવત કાંઈ નહીં, પણ પોતે પોતાનું શરીર નું ધ્યાન રાખતા નથી. હવે 8-8 દી 8-10 દી 15 દી નાતા ન હોય બરોબર. હવે તમે લુગડા એના જોજો. વાત સાંભળો જિગ્નેશભાઈ, તમે સમજ્યા કે અંદરના જ વાડા આટલા છે તો તમે બહાર કેવી રીતે થઈ શકશો? અંદરના વાડા જે આટલા છે, આજે પટની જે સમાજ છે દંતાની સમાજ ને છોકરી નહીં આપે તો એના ત્યાંનું પાણી તો એના ત્યાંનું જમશે નહીં. આજે વેડુ સમાજ ના ત્યાં એ લોકો જમવા નહીં જાય, અમારે જે દંતાની છે એ વેડુ સમાજ ના ઘરે જમશે નહીં. બરાબર. એટલે અહીંયા અંદરનો જ આભડછેડ આટલો છે તો તમે બહાર થી ક્યાંથી કરી શકશો? ના સાચી વાત છે. હજી તો આ કહ્યું એ પણ ઘણી બધી વસ્તુઓ છે જિગ્નેશભાઈ, પણ આ બધી વસ્તુમાં શું છે કે આ લોકો જે છે ને કે આમના જે સંસ્કાર પડેલા છે, કુસંસ્કાર કહે છે જેની, ખરાબ સંસ્કાર, એ ખરાબ સંસ્કાર એક દિવસમાં ના જાય. સાચી વાત છે. જયારે કોઈ ભણેલા કોઈ બાળકોને ભણાવશે, ધીમે ધીમે જે બાળકોને ભણાવશે, સારું નોલેજ આપશે, બાળકોને જે છે શું કહેવાય કે સદ વિચારો આપશે, કોઈ સારા વ્યક્તિ. અત્યારે હું વર્ષોથી જે આમાં પ્રથામાં અને અંધશ્રદ્ધામાં જે ભણેલા ગણેલા નથી એટલે હજી એને આવતા બારે વાર લાગશે. કેમ કે આમાં શું છે કે જે સંસ્કારની છાપ આત્મામાં પડી ગયો ને એક દિવસમાં ના જાય. સાચી વાત છે. હું તમને કહું છું, આજે કોઈ પણ જે બાળક બગડી ગયું હોય ને એક દિવસમાં ના સુધરે. ના સાચી વાત છે. એમાં ટાઈમ એને તમારે જે સારી વસ્તુના જે સંસ્કારો તમારે આપવા પડે, સારી વસ્તુનું વાતાવરણ ઉભું કરવું પડે, જ્ઞાન આપવું પડે, આખું જ્ઞાન આપવું પડે. હવે આ લોકોમાં ક્યાં જ્ઞાન લેવાની પેલી એ છે ક્ષમતા? આમાં શું છે, પુરુષોનું જ્ઞાન લેવા નથી માંગતા. આમાં શું છે, જ્ઞાન હવે એ કઈ બાળકોને કઈ ભણાવતા નથી અને પછી આવા અંધશ્રદ્ધામાં જે ભૂવાજ બનાવે છે. સાચી વાત છે. અમારે બચપન થી શું કે એક ઘરમાં એક ભૂવો, જેમ પેલા જે મુસલમાનમાં હોય ને કે ભાઈ એક વ્યક્તિ જે છે એ મૌલવી હોય, આ હોય, એ રીતે અમારે જે દંતાની સમાજ જે બીજી સમાજ, હું એ બીજી સમાજ નું અમારા દંતાની સમાજ ને કે એક ઘરેથી એક ભૂવો બચપન થી જ સ્થાપાય એટલે એને બનાવે. બરાબર. એ ચાહે ભણે ના ભણે તો જે છે ને દારૂ પીને આ જીવન રખડિયા કરે પણ એને ભૂવાની પદવી આપવાની. સાચી વાત છે. આ બધી વસ્તુ બચપન થી
ભૂવા હવે બને એટલે હું ધૂણ એટલે પજ્યા લાગે ને એટલે મજા આવતી હોય ને હા, એટલે પેલા સમાજના લોકો શું પેલું બધું પહેરીને નીકળે એટલે કે ભાઈ જુઓ મને પગે લાગ્યો ને, એ ખાલી એક દિવસનો જે ખેલ છે. હવે તમે બીજા વાત દિવસે કરી કે જો આ ભૂવા બને અડધી કલાક ધૂણે, હવે તમે જો દારૂ પીવે છે બરોબર, માંસ મટન એ ખાઈ લે, તો હવે માતાજી નું સ્થાનક બાજુમાં હોય, આને મળે પગ્યા પડવા. ના ના, સાચી વાત છે. એટલે એટલે વસ્તુમાં તો શું હે જિગ્નેશભાઈ, કે આ વસ્તુ જે છે ને આ લોકો સુધારવા બહુ મુશ્કેલ છે. સુધારવા માંગશે નહીં. તમારે જે છે ને પૃથ્વીનો પ્રલય થશે ને તોય સારી વસ્તુ લેવાય નહીં તૈયાર રહી. બરાબર. કેમ કે અંદર જે આત્મામાં જે ખરાબ સંસ્કાર આવી ગયા ને એ છોડવા માંગતા નથી. ને બુદ્ધિ જયારે આત્મ સંસ્કાર, તો બુદ્ધિનો વિકાસ ક્યાંથી થશે? બરાબર. એટલે આ બધી વસ્તુઓ તો મેં તમને તમારા અને જે આ મનસુખભાઈને ઘણા વિડીયો જોવું છે. તમારી જગ્યાએ તમે સાચા છે. ના ના, સાચી વાત છે. હું આ તમને કહું છું. ના ના ભાઈ, તમે ઉમેશભાઈ વાત બહુ સારી કરી, અને તમે તમારી ઈચ્છા હોય તો આપડા આ વિડીયો ચડાવશું, સમજ્યા તમે આખી વાત? ના, એટલે હું શું કે અત્યારે શું કે બે વસ્તુમાં હું જે છે ને કે થોડો મુશ્કેલમાં છું. એટલે તમે અત્યારે ના ચડાવતા બધી વસ્તુ. પણ આપણે જો કોઈ સમાજને આપણે કોઈ વિરુદ્ધ કઈ બોલ્યા નથી, આપણે કોઈ ગેરશબ્દ બોલ્યા નથી, બરોબર? તમે એક અંધશ્રદ્ધાની અને એક જાગૃતતાની જે વાત કરી છે, બરોબર? હું જયારે ફરીથી હું તમારા સાથે વાત કરીશ, મનસુખભાઈ સાથે વાત કરીશ. ઉમેશભાઈ, હું તમને શું કહું છું, મારી વાત સાંભળો તમે. આપણે આમાં કોઈ ડરવાની જરૂર નથી, આમાં તમે જાગૃતતાની અને અંધશ્રદ્ધાની. આમાં શું મારે જે છે ને, હું અત્યારે મારા મિસિસ ઓફ થઈ ગયેલા છે. એટલે 2 બેબીઓ નાની છે મારી જોડે. બરાબર. હવે એ બેબીઓને મારે સાચવવી કરવી, એટલે ત્યાં સમાજમાં રહી, એટલે આ લોકો શું એ કેવું છે કે આ બધું ભરકે ને એટલે બધા ઘરે લડવા આવી. ના ના, આપણે તમારો નંબર બંબર કઈ નાખવાનો નથી ભાઈ ઉમેશભાઈ, તમારે એ કઈ ટેન્શન ન લેવાનું હોય, બરોબર? તમે તો સત્યને તમે સાથ આપ્યો છે, બરોબર? અને તમે અંધશ્રદ્ધા વિશે અને જાગૃતતાની વાત કરી, કોઈ સમાજને કોઈ દુઃખ લાગે, કોઈની લાગણી દુભાય એવા તમે આમાં શબ્દ બોલેલા નથી. જો આ લોકો હું તો તમને બિલકુલ બેધરક હું એમ અને નથી. એમ ડરીને રહીશો તો ભેગું જ નહીં થાય ભાઈ, તમને વાત કહું નથી. આમાં શું હું જે છે ને કે મારો કુદરતી આફત એવી છે ને કે આફતોના અંદર હું ફસાઈ ગયેલો છું. એ તો બરાબર, કુદરતી છે, એમાં તો આપણે કોઈનું કઈ ન આવે, એ કશું ના થાય, એ તો હું કોઈને. પણ આમાં શું કે આ લોકો બધા એક થઈને ત્યાં એરિયામાં લડવા માટે આવે. ના ના, મારી વાત સાંભળો, કોઈ એવી રીતે લડવા માટે આવે, કારણ કે તમે કોઈનું કઈ મર્ડર બર્ડર તો કઈ કરી નથી નાખ્યું, બરોબર? તમે સમજ્યા નહીં વસ્તુ. લડવા માટે એટલે પેલા જે છે ને કે મારા મધર ને એમનો ફોર્સ કરે કે ભાઈ માફી માંગુ, ના માંગુ, આ બધી માફી પણ તમે કોઈ સમાજ વિશે નથી બોલ્યા, બરોબર? કોઈની જાતિ વિશે નથી બોલ્યા. તમે એક જાગૃતતાની વાત સાંભળો, આ લોકો જે છે ને જંગલી ટાઈપ ના અહીં કે ભલે અમારા વિરોધમાં તમે કેમ ગયા, એ વસ્તુ તમે તો એક સમાજ જાગૃતતાની એક વાત કરીને સારી વાત કરી, બરોબર? સારો તમારો સમાજ આગળ વધે અને સારી દિશાની વાત કરી છે, બરોબર? આમાં કોઈ ઝઘડવાનું બોલ્યું સમાજના અંદર આ વસ્તુમાં હું તો કોઈ પરવા જ નથી આમાં માંગતા. ના ના, એ તો તમારા શબ્દ ઉપર તો મને ખબર પડી ગઈ છે. આ બધી વસ્તુમાં છે કે જોડી આ તો ના છૂટકે. હું 4 દિવસથી તમારા વિડીયો જોઉં છું. જે મનસુખભાઈના મેં 30 વિડીયો ઓડિયો સાંભળ્યા છે. મેં પોતે વસ્તુનું જે સાંભળી ને બધી વસ્તુના અંદર મેં પોતે શબ્દ પકડવા માટે કર્યું. તર્ક બુદ્ધિ તમે વિચારી, સમજ્યા? તર્ક બુદ્ધિ તમે આમ. તર્ક બુદ્ધિ થી કે ભાઈ ક્યાંય મનસુખ રાઠોડ કોઈ શબ્દ બોલી રહ્યા માતા વિરોધ, તો કોઈ જગ્યાએ એમને માતાના વિરોધની શબ્દ નથી બોલી. મારી વાત સાંભળો, એને 1 લાખ ફોલોવર છે, બરોબર? એના હજારો માણસો બધા વિડીયો મૂકે છે, બરોબર? ઘણી બધી ચેનલ વાળા. હવે એ અપશબ્દ બોલે તો એનું ભાઈ કોઈ ફોન જ ન કરે ને, તમને વાત કહું. હવે મારી વાણી વર્તન નું તમને કહું, તમે મને ફોન કર્યો પણ તમને ખબર જિગ્નેશભાઈ ની વાણી હારી છે એટલે એને વાત કરું. મારી વાણી વર્તન નો હારી હોય તો તમે મને ફોન જ નથી કરવાના, કોઈ ના કરે, બરોબર? એટલે મનસુખભાઈ ની વાણી અને કામકાજ બધું થઈ જાય, કારણ કે પોલીસ વાળા ખુદ કહેતા હોય કે મનસુખભાઈ, એ તો વાત સાંભળો, એ તો સમાજના હિત માટે કે ભાઈ તમારા બાળકો ભણાવો, તમારા બાળકોને શિક્ષણ આપો. બરાબર. તમે ક્યાં એ વસ્તુ પર હું સમર્થન કરું છું કે ભાઈ બાળકોને ભણાવો. તમે આ જ જંગલી ટાઈપના જો જીવન જીવવા માંગતા હોય તો તમને મુબારક છે. અને મારી વાત સાંભળો, હવે તમને વાત કહું ને, અમેરિકા થી ને બધે મુંબઈ થી ને બધે ફોન આવતો હોય, લંડન થી, વિચાર કરો. આપણે કરતા દેશ આગળ નથી એવડે બધા રાજ્ય બધા.
તમારી સાચી વાત છે. એ ભાઈ જે છે ને એની જગ્યાએ તો સાચા છે, હું તો તમને કહું છું. પણ હવે અહીંયા જેના ખરાબ સંસ્કાર જેને છોડવા નથી ને જેના આ વસ્તુ પર જીભનો સ્વાદ છોડવો નથી. ના એ તો હું 5 દી પછી એને ખબર તો પડવાની જ છે ને. ના પડે. આમાં શું આ લોકો મરવાય તૈયાર છે ને જે છે ને બરબાદ થવાય તૈયાર છે. આજે કેમ રસ્તામાં બધા ભીખ માગે છે, રસ્તામાં કેમ આ બધી વસ્તુ પર લડે છે, કેમ આ બધી વસ્તુ પર જ્યાં શું કહેવાય કે હું તો રાજકોટ ગયેલો છું. તો રાજકોટમાં જે છે ને ત્યાં મોરબી પાસે ટંકારા ગામ છે, ત્યાં અમારી સમાજના જે વાઘરી સમાજને ગામની બહાર રાખેલા છે. સાચી વાત છે. ને એ લોકોને ત્યાં જે છે ને ત્યાં મુસલમાન રહી શકે ગામના અંદર, પણ જે વાઘરીનો નો એન્ટ્રી છે કે ભાઈ તમે ત્યાં આવો ધંધો કરીને જતો, પણ અહીંયા તમારે મકાની નહીં લેવાય ને તમારે રહેવાશે નહીં. અમારા જે દેવી પૂજક ના બધા મકાન છે ને અમારા બધા ગામમાં જ છે. બરાબર. સારા વ્યક્તિઓના હોય છે. આવેલા છે ને બહારથી, એને પછી અમે બીજી જગ્યાએ વ્યવસ્થા કરાવી દીધી, બધી મકાનની, પ્લોટની, બધી લાઇટની અમે બીજી જગ્યાએ વ્યવસ્થા કરાવી દીધી. બરાબર. બાકી બીજા દેવી પૂજક છે એ અહીંયા કણે અમારા ગામ વચ્ચે રહી છે, અને બીજા જે ઓલા વેડુલા કઈ ને હાજી એને અમે વ્યવસ્થા કરાવી દીધી. આમાં શું એ કે જિગ્નેશભાઈ તમે સારું એમને સમજાવશો ને તો પણ એમના દિમાગમાં શું મનમાં નહીં ઉતરે. હા એ ઘોડે કમળો પોતે જ એમ કે છે. હું તો અહીંયા જે છે ને અમારા વચ્ચે કહું છું કે કઈ ઘણું સારા સંસ્કાર લો, સારી વાણી લો, સારા સદજ્ઞાની વ્યક્તિઓના સાનિધ્યમાં રહો, સારા વ્યક્તિઓના જે ઉપદેશો સાંભળો, મહાન પુરુષોના જીવન વાંચો, તો તમારા અંદર પરિવર્તન આવશે. તમે જે બાવર વાવ્યું હોય ને આબાની કેરીઓની આશા રાખી હોય કે સમાજ આગળ વધે તો ના વધે એ રીતે. સાચી વાત છે. તમે કોઈનું સારું જ્ઞાન લેશો તો આગળ વધશે ને. સાચી વાત છે. એટલે આ લોકો જે છે ને, માનો કે તમે તમારી દેવી પૂજકમાં તમે જાગૃત છો, બરોબર, તમે સત્યના સાથ આપો છો તો તમને પાડવાની કોશિશ કરશે. હા તમે સમજીએ. એટલે ટૂંકમાં શું છે કીધું એ લોકો મને ઘણા વિધોનો પેલું એટલે આ બધી વિધોનોમાં શું કે જ્યાં પેલા જંગલી ટાઈપના જે વ્યક્તિ હોય ને, તમે પંચતંત્ર કદાચ વાંચ્યું હોય એ તમને ખ્યાલ હશે કે આમાં જયારે વાંદરો જયારે ઝાડ પર બેઠો હોય છે ને ઝાડ પર જે પેલા ગીધો બધા નીચે જે છે એ ગીધ ઉપર જઈને ઝાડ પર બેઠું હોય છે ને વાંદરાઓ જે નીચે છે ને એ ઠંડીમાં ઠરતા હોય છે, એમને વધારે ઠંડી લાગે, એમ 1-2 બચ્ચા મરી જાય તો ગીધ ઉપર જોઈ રહે કે ખરેખર કે અરે રે કે બિચારા બાળકો આ મરી રહ્યા છે ને આ તો લાય કે હું આમને સલાહ આપું, જેમ અત્યારે તમે સલાહ આપો છો ને એમ એમને સલાહ આપી. બરાબર. કે વાંદરા ભાઈઓ કે તમે જે છે કાં તો જે અગ્નિ પ્રગટાવો તો થોડી ઠંડી ઓછી થશે, કાં તો તમે એવા ગુફાઓમાં જતા રહો તો જેથી બાળકો બચી જશે. તો પેલા હશે વાંદરાઓ પણ મરે હે પોતે, બચ્ચાઓ મરે, બચ્ચાઓને ફેંકી દે, પછી એ ગીધનેથી ના રેવાય, એ ગીધ નીચે ઉતરે છે કે જુઓ ભઈલાઓ તમે આ રીતે ના મરો ને ના ઠરો, બિચારા બચ્ચાઓ નાના મરી રહ્યા છે, તો તમે આ રીતે કઈ તાપની સળગાવો, કઈ અગ્નિ પ્રગટાવો, કાં તો તમે ગુફામાં જતા રહો. તો અમે એક વાંદરો એના જે શું કહેવાય કે ગરદન મરોડી દે કે તું મને શું સલાહ આપે, હું તારા કરતા વધારે જાણું છું. બરાબર. એ આ સમાજ છે, આ તમને કહું છું. તમે સાચું સમજાવશો ને તો જેમ ગીધની હાલત થઈ પંચતંત્રમાં એવી આપણી હાલત કરી નાખી. સાચી આમને સલાહ ના અપાય ને સાચી વસ્તુ પર આમને અંદર અરે જો જ્ઞાન આપ્યું ભગવાને, જે ભગવાન બધે છે એમને સુધરવું હોય તો સુધરે, જ્યાં જવું હોય ત્યાં જાય. સાચી વાત છે. એમને સ્વતંત્ર બુદ્ધિ આપેલી છે ભગવાને. પણ હું તો કહું છું ને કે આ બકરા કાપે, ઘેટા કાપે, પછી દારૂ પીવે, આ છે આ બધું માતાના નામ પર એમના માટે કરી રહ્યા છે. હા, એ તો માતા કોઈનું કઈ કહેતા નથી. માતા નથી કહેતા. હું તો બચપનથી મારા 50 વર્ષ સાંભળો, હવે આ દેવી પૂજક છે, માતાજીને બહુ માને છે, તો એને અમુક ના આગળ હોવા જોઈએ ને. એટલે એવું કઈ વાંધો નહીં. આપણે ભાઈ ઉમેશભાઈ, હવે તમારો એવું લાગે તમે ફોટો હું તમને બીજો મૂકી દઈશ, આપણે ઓલો આવે ને જોકર જેવો. એટલે આમાં શું એ કે જિગ્નેશભાઈ આ લોકો જે સાંભળે ને તો આ લોકોની શું એ કે આખી ગેંગ છે. ના તમારી હું તમને પેલું એ નથી કેતા, આ લોકો થી જે છે ને
કે કહીએ ને કે મકોડી ના મારી શકી. ના ના સાચી વાત છે. બરાબર, એટલા મોટા ખાસ આપતું એટલા બધા દાદા નથી. ના ના પણ આ શું છે કે અમારા પરિવારોને દબાણ કરે. ના 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 તમ તાર કાંઈ દબાણ વાંધો કેવું કરે નહીં. કે ભાઈ આ ભાઈ જે કહ્યું અત્યારે આ બધું આ ભાઈને વાત કરવાની જરૂર શું હતી? આમ શું હતું એટલે સાપુ જે રાજકોટ વાળું સાપુરિયાને પકડે, બોમ્બે વાળું સાપુરિયાને પકડે કે આ ભાઈ નામનો વ્યક્તિ કોની. ના ના તમારે એવું કઈ લાગે તો તમે ફોન કરજો, બરોબર? મારો નંબર તમે લઈ લેજો, સેવ કરી નાખજો. એટલે આ બધું છે જિગ્નેશભાઈ. એટલે આપણે તો આ વસ્તુનું છે, હું કહું છું ને, હું બાળકોને જે ભણાવવા માટે પોતે કહું છું, હું તો નાની નોકરી કરું છું કે ભાઈ 1-2 હજારની મદદની જરૂર હોય ને તો બાળકોને ભણાવું, હું ભણાવવા તૈયાર છું. મને આપો બાળકોને, એમને સંસ્કાર આપવા તૈયાર છું. વાહ ભાઈ વાહ, સરસ વાત કરી લ્યો તમે. હું કહું છું, જો તમારા બાળકો જે ખાલી મને જે છે ને કે 20 બાળકો આપો, મારું મકાન ખાલી કરીને એના અંદર હું ભણાવવા તૈયાર છું. હા બરોબર બરોબર, વાહ ભાઈ વાહ. ને એમને જે નાસ્તા પાણી કરવા તૈયાર છું, પણ આ લોકો ના સુધરે. હું તો તમને ચોખ્ખી વાત કહું જિગ્નેશભાઈ, એ લોકોને શું કે એક આદત પડી જાય કે માખી 2 ટાઈપની હોય છે. એક મધમાખી હોય છે ને એક ગુના અંદર બેસે માખી હોય છે. જે મધમાખી હોય ને મધ પર જઈને મધનો રસ, જે ફૂલોમાં જઈને રસ લે છે, એને સંસ્કારિક માખી કહેવાય છે. ને જે ઉપર બેસે ને એ કુસંસ્કારી છે, એને ગમે તેટલું તમે સુધારો હોય ઉપર જ બેસવાનું. મધમાખી તમે વાત સારી કરી, કારણ કે જે મધમાખી રહે ને મધમાંથી બેઠી હોય ને હોય થોડીક કડવી હોય, કારણ કે એને ડખ માર્યો હોય ને તો એ ઓલું થાય ખરા, પણ હોય પણ મીઠી, સમજાય? મીઠી હોય, મીઠી હોય. બાકી એનો આપણે ડંખ કડવો લાગે પણ હોય આમ મીઠી હોય. એટલે આ તો બધી જે છે ને આ બધી આ ગુણી માખીઓ છે, આમને જે સાચી ને સાચું ને ખોટાનો ફરક ની ખબર નથી. ના 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 તમે શિક્ષણ ની જે તમે વાત કરી બહુ સારી વાત કહેવાય એમ. હું ખાલી ફેક વસ્તુ નથી કેતો, હું નાની નોકરી કરું છું. હું ફેક વાત નથી કરતો. શાહપુરમાં મેં પોતે નાના બાળકોને જે ભણાવવા માટે મેં પોતે જાહેર કર્યું કે તમે બાળકોને આપો, આમને જે મહાન પુરુષોના જે જીવનો તમે દર્શાવો, આમને સંસ્કાર આપો, આમની જે વાણી જે છે બહાર શું બોલવું એ વાણીના અંદર એમને સુધારો આવે, સારા જે બાળકો સાથે રહે, સ્પોર્ટના અંદર આપણે મૂકીએ. ને તમે નહીં માનું જિગ્નેશભાઈ, મેં એટલા સુધી ગેરંટી આપી કે મને ખાલી વર્ષ બાળકો આપું અને IPS બનાવવાની ગેરંટી આપું છું. જિગ્નેશભાઈ, તો પણ એ લોકોને દિમાગમાં જ નથી આવતું કે શું છે. ના ના, ખાલી આમાંથી ખાલી આપણે હું કહું છું, આપણે બહાર નીકળી જાય ને તો હું તો કહું છું ઘણું બધું કહેવાય એમ. શિક્ષિત બની જાય ને તો ઘણું એમ. એ જ એટલે વિચાર તો એના હારા આવે એમ, સમજ્યા? નબળા વિચાર નો આવે, સમજ્યા? ના આવે. આમાં શું છે કે સારું વાંચન નહીં, સારું આચરણ નહીં, સારી સભ્યતા નહીં, સારા વ્યક્તિના સંપર્કમાં ના રહેવું, આ બધી વસ્તુ એમનેથી છૂટી ગઈ છે. ને પેલો જે મોહલ સમાજ એવો છે ને કે જ્યાં અજ્ઞાનતા, અંધશ્રદ્ધા ને જ્યાં દારૂ, જ્યાં શું કહેવાય કે બધું એના અંદર જ રચ્યા પચ્યા એ લોકો હોય છે. એમાંથી બહાર નીકળવાય નથી માંગતા. હું આ તમને કહું, મોટા જે આ બધી આ મોટી મોટી વસ્તુઓ છે તમને કહું, એટલે આ બધી વસ્તુઓ તો આ લોકોને ના છૂટે જિગ્નેશભાઈ. તમે ગમે તેટલા એમને વિડીયો બનાવો એટલે મેં પંચતંત્રની વાર્તા કહી ને કે પેલા વાંદરા ઉપર દયા ખાય છે ગીધ ને પોતે ઉતરે છે તો એને મોત સ્વીકારી લેવું પડે છે. કાંઈ વાંધો નહીં ઉમેશભાઈ, પછી આપણે વાતચીત કરશું, બરોબર? ચોક્કસ. ઓકે, હા, નમસ્કાર.